તો જય માતાજી, જય શ્રી રામ ભાઈ, બધાનું સ્વાગત છે ફરી એકવાર આપણા નવા સવારના વ્લોગમાં, ફ્રેશ વ્લોગમાં. બરોબર, આપણે જે ઘઉં આવ્યા હતા 4 થી 5 દિવસ પહેલાં, એ ઘઉં જો કમ્પ્લીટ નીકળી ગયા છે. આપણે બતાવી દઈશું એમાં 1 નંબર રિઝલ્ટ આપણે આવી ગયું છે. આ આપણે 2 પટ્ટા છે ને રમેશભાઈ વાવ્યા હતા, દીઘડિયાથી ડ્રાઈવર આવ્યા હતા, એમને વાવ્યા હતા. બરોબર, આજ ઉગતા આવે છે, જોઈ લો. આ જોઈ શકો છો, 1 નંબર નીકળ્યા ઘઉં. ને અત્યારે આપણે સવારમાં મૂકી દીધું છે ફેરથી. આ આપણે 3 પટ્ટા વાવા છે આમાં ઘઉંનું બિયારણ છે આપણે 96 નંબર વાળું. બરોબર, આમાં બાપુ આપણે આંટો વારે છે, સેટલમેન્ટ કરે છે. બરોબર, અને પછી આખશે તમારો ભાઈ. બરોબર ને, પછી તો આપણે બાકાજી બોલાવવાની છે 3 પટ્ટા સુધી. બરોબર, જો ઘઉં જાય ને 1 નંબર બાકા જીકી ગો. સીધી લીટી થાય ને તો જ આ, ને આપણે ખબર હે નિયમ કરી બાવરામ જાય. કામકાજ બરોબર કમ્પ્લેટ આવ્યા ને મોટભાઈ આપણે ભરે વાવણ્યું. જો આવી રીતના ઘઉં આપણે સામે સીટે આ જેટે આવે એટલે આપણે વાવણીઓ ખાલી થઈ જાય એ પ્રમાણેનું આપણું સેટિંગ છે. બરોબર, અને તમારો ભાઈ ડ્રાઈવર છે. બરોબર, હેલો બોલતો. હા, એમપી છે હે સુરેશભાઈ, ડ્રાઈવર હે ભાઈ અમારો. જો ભાઈ સાચું ખાઈ દીધું બાવરામ ઘા સીધો લીધો છે. આ આપણે બાવરા બહુ વધી ગયા હે, અને સાથોસાથ આપણે હે ને હોળ હરિયા પૂરા થઈ ગયા હે. આપણે હોળ હરિયા પૂરા થાય ને એટલે આપણે 1 પટ્ટો કરી, એટલે અહીંયા આપણે હે ને વાવણીઓ ખાલી જાય છે. તમને બતાવું હમણાં. આ બાવરા જે કાલ મને નડાય, હું વિડીયોમાં તમને બતાવું હમણાં કે કાલ હું જ્યારે આમાં દાંતી ધામલો મારતો હતો ત્યારે આ જે બાવરા મને નડ્યા હે. આ હા, આપણે હવે અહીંયા મૂકવાનો છે ધોરિયો. ધોરિયા મૂકવા માટેની કેટલી પદ્ધતિ. તો અમુક ધોરિયા ડાયરેક્ટ મૂકે. બરોબર, પછી અમુક શું કરે કે જો આ પારી રહી ને, આ પારી વચ્ચે વચ લઈ લે તો અહીંયા જગ્યા થાય, તો અહીંયા ધોરિયો થઈ જાય. અને અમુક હવે હું જે પદ્ધતિ વાપરું એ તમને બતાવું આપણે કઈ રીતના ધોરિયો કરશું. આપણે ધોરિયો આવી રીતના કરશું. આપણે પારીને એક બાજુ આમ સીધું ખાલી ટ્રેક્ટર લઈને હાલ્યા જઈશું છેડા આમાં છેડા સુધી. બરોબર, આ જે ચીલા પડશે હું તમને બતાવું હમણાં. ચીલા પડશે ને એટલે અહીંયા આપણે મૂકવાનું થાય છે ધોરિયો. બરોબર, હાલો તમને બતાવું હમણાં. જો ભાઈ, આવી રીતના આપણે જે ચીલા પાડ્યા હતા વરતા વાવણીઓ આપણે હે ને ખાલી આવ્યા હતા, ઊંચો ઉપાડી. એટલે જો આ ચીલે હવે આપણે સીધું જવા જ દેવાનું, એટલે સીધી લીટી થાય. જુઓ કમ્પ્લીટ સીધી લીટી એ, અને વાંકા ચૂકું હોય તો સુધરી જાય. તમને તો ખબર જ છે આપણો નિયમ, સીધી લીટી થાય તો જા અને કે કરી બહાર. હાલો ફટાફટ આમાં સેટે પોકાડી દઈએ. આપણું વાવેતર હવે થાય છે પૂરું ને આપણે લેવાની આજી મોજમ. આપણે શિયાળું જેટલું વાવેતર હતું મારા શું બાર આપણે આડી મોચમ લેવાની છે, પણ ખતરો આ બાવરો આપણે કપાવવા જ પડશે. હાલો બાવરો તો બાવરો. આમાં આપણે ઝાર વાવશું ને આમાં એક ઝાર વાવશું, એટલે આ તો શું કહેવાય, ક્યાંક અકસ્માત રીતે આગ બાગ લાગે તો આપણે વાડી ફરતા ઝાર હોય લીલોતરી હોય એટલે આપણે ઘઉંને આગ લાગવાની શક્યતા ન રહે. આપણે આવી સાવચેતી જાળવી પડે. અહીંયા ધોરિયો મૂક્યો ને અહીંયા ઝાર આવે, અહીંયા પાછી ફરતા ઝાર આવશે ને અહીંયા ઘઉંનું લેવાનું. પહેલાં આપણે મોચમ લઈ લઈએ. જો ભાઈ ધોરિયા નાખવાનું કામ થઈ ગયું ચાલુ. અને આપણો કેવો જુગાડું ધોરિયાવાળનો ઓલો હોય પાવડો. બરોબર, હારે પારાય આપણે પારા ચડાવતા જાય. બરોબર, એટલે આપણે ધોરિયો આમાં બહુ મથવાનું નહીં, સીધું પાણી વાળું હોય ને તો વારીએ કે ખાલી આ ઠયા ઓલા કરવાનું રે.
બાકી કંઈ ઉપાધિ નથી બરાબર. સરસ મજાનો વળી ગયો એક નંબર સીધે સીધ ખાલી આ ઠયા જ બુરવાના રહેશે બાકી કંઈ વાંધો નથી. બાપુ અને ભાઈ નાખે ધોરિયા અને આપણે હવે છૂટા થઈ આપણે હવે કરશું એક્ઝામની તૈયારી. ભાઈ યુનિવર્સિટીની એક્ઝામ આવે તૈયારી કરી જશે ને હાલો પછી હવે આગળનો વિડીયો આગળ લઈ. એડા પકતા કરવાના હાલે હે મસ્ત ભાઈ કરે. હા તો જય માતાજી, જય શ્રી રામ ભાઈ બધાનું. અને આજે છે બીજો દિવસ બરાબર. અને આજે આ બીજા દિવસનું આપણે રિઝલ્ટ બતાવી ઘઉંનું બરાબર. આ બીજો દિવસ છે. કાલે આપણે આમાં વાવણીઓ મૂક્યો હતો. જો આ બીજા દિવસે ઘઉં બધા નીકળી ગયા છે. આમાં હવે આપણે પાણીની જરૂર છે એટલે ઓલા 3 પટ્ટા આપણે વાવ્યા છે બરાબર. એ આપણે કમ્પ્લીટ ઓલા થઈ જાય એટલે આ ઘઉં નીકળી ગયા કમ્પ્લીટ. જુઓ એક નંબર બરાબર. આમાં કંઈ ઘટે નહીં બરાબર. આવી રીતના કંઈક આપણા ઘઉં નીકળ્યા છે બરાબર. આપણે 19 ચાહે વાયા છે બરાબર. અમુક 10 ચાહે વાવતા હોય, 9 ચાહે વાવતા હોય. આપણે ડાયરેક્ટ 19 ચાહે વાવી દેવાના, બીજું કાંઈ જોવાનું જ નહીં. અને કાલે આપણે જે વાવેલું હતું આ એ છે બરાબર. અહીંયા બાપુ આપણે ઊભા જોવે કે કેવું કામ હાલે. જે ધોરિયા બારે બધું કમ્પ્લીટ થઈ ગયું હોય એ ઓલા ભાઈ દવા છાંટે છે. ને આપણે આમાં છે ને ઓલામાં પાછળ પાણી મૂકવાનું હોય એટલે આપણે 3 પાણી ચાલુ કર્યા છે. એક આ પટ્ટામાં, બીજું વચલામાં અને ત્રીજું છેલ્લામાં. 1003 પાણી એટલે હું 2 દિવસમાં બધું પાણી પી જશે આપણે. એટલે આ આપણે થાય છે 25 વીઘા જેવું, 25-30 વીઘા જેવું. 25-30 વીઘા આપણે 2 દિવસમાં પૂરું થઈ જશે. આવી રીતના જો એક આયા ધોરીઓ છે, એક બીજો અહીંયા છે અને ત્રીજો અહીંયા છે. અને એક ભાઈ અમારે 42 આટે છે. જો ઝૂમ કરીને બતાવું બધા જોઈ રહ્યા 42 આટે છે. એક અહીંયા પાણી વાળે છે. આવી રીતનું કંઈક કામ હાલે છે બરાબર.